મિત્રો જો આ બરફ બહુ બરફ પડી ગયો, ઘણો પડ્યો બરફ. શું મંગાવ્યું કે મિત્રો જો હોટલ સ્ટાફ ભેગો થઈ ગયો. મિત્રો આટલા જમવા આવ્યા હતા, જમી રહ્યા અને જો હોટલ માલિક ના કચરા ઉઠાયા છે. આજે વાંધો નહીં. પણ મારા આખા ઘરના એમના દીવાના બધાય. અરે મોજ મોગેરા મહેમાન ઓરિજિનલ બાપા. આપણે કમલેશભાઈ જોઈએ. કમલેશભાઈ મને જે સપોર્ટ કરજો. તો મિત્રો અમદાવાદ બજાર વચ્ચે હોય તો મિત્રો આપણે પાસ ટેટુની દુકાને. તો મિત્રો આપણે પ્રોગ્રામમાં જવા માટે રેડી થઈ ગયા છે. આ બાજુ હરિભાઈની ગાડી પડી છે, જો ગાડી લેવા માટે આવ્યા છે. મહેન્દ્રસિંહ આગળ છે, આપણે ગાડી લઈ લઈએ. જોઈ લો આવે છે, મળીએ પછી મિત્રો. તો મિત્રો અમારા સરવણને આટલા ભેગા થઈ ગયા છે. જીતુભા બાજુ લીલોજી, પેલી પડી ગાડી. ચાલો જઈએ. તો આપણે મહેસાણા એજન્સી ઉપર ગયા હતા સુરજસિંહના. તો અને હવે વૈકણ આપણે આ ખાનો લેવા આવ્યા હતા, પણ તૈયાર થતા નહીં. બોલાવીને એમ કરીને મમ બોલાવીને વૈકમ બોલાયો ખાલી ઉભો રાખવા અને વિક્રમસિંહના ચપેટામાં લેવા. એટલે વિક્રમસિંહ રહ્યા ને હેડવા નહીં દે હવે. એટલે પણ મારે હેડી જ જવું ઘેર જવું ને. બાપુ આવી જાય તમારે જવું જ કહો. તમે ના નહીં પાડતા. અમારે તો જો અમે આ નતા ને એટલે અમારે રાહ શ્રવણ વ્લોગ ચેનલમાં આપણો મસ્ત આજ વિડીયો આવ્યો, તો એને સબસ્ક્રાઇબર ના કરી હોય તો વિડીયો નાખ્યો કે જી ફેમિલીનો વિડીયો બહુ મસ્ત નાખી દીધો. ગોમ પેલા નાખી દીધો, હજી અમારે નાખવાનું બાકી. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબર ના કરી હોય તો કરી લેજો. શ્રવણ વ્લોગ ચેનલ છે. જય માતાજી. જેટલા હે ને એટલા મિત્રો મફતમાં એડ કરી જોઈએ છે. આ ગાડી આવી ગઈ અમારી સફારી. તો મિત્રો અમે જવા પ્રોગ્રામમાં નીકળ્યા હતા. જીતાનો અહીંથી લેવાનો હતો ને, હારે બધા ચા ઉતારવા આવ્યા હતા. બધા મળીને આટલા ભેગા થયા છે. મળીએ મિત્રો. ગાહેડ રમાપીરનું સોંગ મારો રણુજાના હુકમ કરો તો પીર જાત રાયો તા એ મારો હેલો જય બાબા રે. જય બાબા રે. તો મિત્રો આ અમારા જીગાભાઈ પોતે ગીતકાર છે અને પોતે સોંગ પણ ગાય છે. ટૂંક સમયમાં એરા કલાકાર બની જાય. ના કલાકાર નહીં બને, પણ આપણે રાઇટર બહુ ગીતકાર છીએ ને એ જ બહુ હે. કેમ કે કોઈ બી સોંગ લખેલા મહેન્દ્રસિંહના ગાયેલા બધા હિટ જ જોઈએ. એટલે ચાહક મિત્રોનો બહુ સપોર્ટ સાથ છે. બધા મહેન્દ્રસિંહ જેટલા સોંગ આવે બંકાનો સિમ્બોલ મારું જ લખેલું છે. પણ તમે એને એટલો સપોર્ટ કરજો કે એક દિવસની અંદર 1 મિલિયન દોડી જાય. પણ આ બ્લોગ તો ગમે ત્યારે આવે પણ સોંગ જોઈ લેજો. મળીએ મિત્રો. જો અમારા વિક્રમસિંહ આવી ગયા પાછળ, તો મળીએ મિત્રો. જો આ બરફ બહુ બરફ પડી ગયો, ઘણો પડ્યો બરફ. બહુ જોરદાર. કાલ 1.5 ફૂટ પડી ગયો. એવું 1.5 ફૂટ આખી રાતનો 1.5 ફૂટ પડી ગયો. ચાલુ થોડું પાછું. ઓય વરસાદની ઇંચમાં પાય ને તમારા બરફની ઇંચમાં પાય. હા ઘણો પડ્યો બરફ. બ્લોગમાં આવી ગયું, બ્લોગમાં ચાલુ જ છે. આવી જાય બધા બ્લોગમાં. બે દિવસ રહીને બ્લોગ આવશે, એમાં આવી જાઓ. ચોક્કસ. આનંદ જો તમે અમને વાત કરેલા આનંદ જો. ભલે વાંધો નહીં.
શું મંગાવ્યું કે મને સુનવું કહે હા આપણે છે ને આપણા વીર બાપાને આપણે મને મળીને તો કહીએ હા આપણો એને આ કોનું ફેવરેટ મારું મારું ફેવરેટ છે મસ્ત તો મિત્રો જમવા બેઠા હતા પ્રોગ્રામમાં જતા પહેલા જમી લઈએ પછી મળીએ તો મિત્રો જો હોટલ સ્ટાફ ભેગો થઈ ગયો ફોટા પાડવા માટે પિક્ચર જોઈ લો તો મિત્રો આટલા જમવા આવ્યા હતા જમી રહ્યા અને જો હોટલ માલિકના કચુકા ઉઠાયા છે કચુકામાં ગમે તે જાવ ને આ કચુકાની ખાસિયત એક જ છે મિત્રો કે ગાડીમાં ડ્રાઈવ કરતા હોય ને એટલે મજા આવે. આમ ચકળગી જઈએ ને હું આ તો કઈ કેટલા બધા ભૂખું ના આવે કોઈ દાડું કે ઊંઘ ના આવે એવું હા અને નવી હોટલ બની મગનલાલ મારો જીગો ભાઈ ભાખરી શાકવાળા સારી છે ને જમવા જેવું મજબૂત હતું ને જમવાનું તો નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે મળીએ પછી મારી ગાડી પેલી ગાડીમાં આપણે એન્ટ્રી કરી હારી નહીં જાય હા પણ અમે તમે એન્ટ્રી બહાર ચમ નહીં કરશો પતરું કાપવું પડે તમે આ તો વાંધો નહીં બદલી ગાડી કશો વાંધો નહીં બદલી હડો બધે બધા ભલે તમે સ્કોર્પિયો લઈને આવ્યા એટલે તમે આ ધમકી આલી છે ને એટલે આ થોડું ખાસી ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે હારે હારો છે ને એ ચૂતો લાગતો આગળ છે લે સાચું ખોટું હા કલાકારને ઘડીક આપણે ગાવા દઈએ બરાબર હા ગાવાનું પણ ચાલુ રાખો જોરદાર તાળી પાડો આપડા
મહેન્દ્રજી જો કે આમ બધા મારે ટીમલીના દીવાના પંચમહાલમાં પણ મારા આખા ઘરના એમના દીવાના બધાય આ ટીવી ખોલે ને એટલે કોમેડી ચાલુ જ કરી દે એટલે આપનો ખૂબ ખૂબ થેન્ક યુ આભાર અમારા અબુભાઈ ના આંગણે અને આપણે બધા હળી મળી અને મોજ કરાવશું અને કદાચ મનોજજી ભાઈને ગાવું હોય તો અહીંયા અમારા મહેન્દ્રભાઈ ઉર્ફે અમારા ભક્તાજી અમારા ભાઈનું સ્વાગત અમારા રોહિતભાઈ ચૌહાણ અને અમારા કોંતી કાકા બંને ભેળા મળી કરશે અને માજ વગેરે મહેમાન શેખ પાટણથી જે હિન્દુસ્તાની જબરજસ્ત ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જબરજસ્ત નામ કરી છે અને જબરજસ્ત નામ કરી અને ઇન્ડિયામાં 5મા નંબર લાવ્યા છે જબરજસ્ત એમનું ગાયકી એમની બોલી અને સરસ મજાનું આયોજન મુક્તાજી બંકાનું સ્વાગત કરશે રોહિતભાઈ ઠાકોર સાલ ઉડાડી ટ્રોફી આપી સ્વાગત કરી રહ્યા છે રોહિતભાઈ ઠાકોર બંકાજીનું ભલે ભલે આ બંકા હું બંકાભાઈને વિનંતી કરું કે એમની ગરબાની મોજ કરો પછી જ આવ્યો પહેલા ગરબાની મોજ કરે બંકો પછી જ આવ્યો ઓરિજિનલ બાપા વિયતમાના પ્રસંગમાં અમારે વિહત યાદ કરીને ગાવું ત્યારે હાથ કરું તો આવજે વિહત હાથ કરું તો આવજે ગાય ગાય હાથ કરું તો આવજે વિહત હાથ કરું તો આવજે બાળ સોરું દિલવે મારી ખટકે વેરી આવજે બાળ સોરુડા દિલવે મારી ખટકે વેરી આવજે હાથ કરું તો આવજે મારી હાથ કરું તો આવજે આવી હાથ કરું તો આવજે મારી હાથ કરું તો આવજે હા મારું શિકરવા હા કોને કહું ના વારીધામ એવો ભગતો તારા વિનવે મારી હાથ કરું તો આવજે ભગતો તારા વિનવે મારી હાથ કરું તો આવજે બાળ સોરું વિનવે મારી ખટકે વેલી આવજે બાળ સોરુડા વિનવે મારી ખટકે વેલી આવજે હાથ કરું તો આવજે વિહત હાથ કરું તો આવજે
બોલે ભૂલું તારી અરે હા સુરા એ હજો સ્ટેજ પર ભીડો છે હા બંકાજી ભૂમતાજી હા બંકો આપણે કમલેશભાઈ જોઈએ કમલેશભાઈ એ વેકણ આવો કે યાર તમે બેહી રહે ચાલે નહીં હા આપણે એક ડાયલોગ હાલ તમારા સપોર્ટ થી ટ્રેન્ડિંગ માં ચાલે છે જંગવાળો રંગવાળો બરાબર એટલે આ બે ભાઈઓ માટે મારે ડાયલોગ મારવો છે કેમેરા વાળા રેકોર્ડિંગ કરી દેજો મસ્ત ન હો રીલ પોતાડી દેવી વાળી કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ મારા કમલેશભાઈ અને મારા સુરાની એન્ટ્રી થાય ને તો આખી પેપર લેને દે હા અશોકભાઈ માટે પૂછે આગો ડાયલોગ મારવાનો કે અશોકભાઈ ને તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતી ભરજો એમ ભલે તમે
તમે સ્કોર્પિયો લઈને ફરતા. બાકી આ મારા ભાઈને કોઈ ગાડીની જરૂર નહીં. કારણ કે એના પાછળ આ બંકો ઊભો છે લે. હા. અડધી રાતે 2 વાગે ઉપાડવો છે ને તો ઘરમાંથી ઉપાડી લે હો. કોઈ ચિંતા નહીં આવે. હા. બરાબર? ઓય. કારણ કે માર ખાઈ ખાઈ બેલો તૂટી ગયો છે એટલે આપણે નવો કઈ જિંદગીની પડી નહીં. બરાબર? મરી જાય તો કોઈ વાંધો નહીં. મરવા નહીં યાર. બરાબર? હે? શું? માય બોલો કઈ ખબર પડે એમને ના ખબર પડે એમ. એ મારે એવું ના કહેવાય. બરાબર? કાળું તો અમારે ઘેર છે ને હરી કાળું. હે? હરી કાળું. હવે જુઓ અમારે નીકળવાનું છે. ગરબા ઉપાડીને આપણે ઊભા થઈ એટલે એમ કે બધા ના આવે. બરાબર? એને થાક લાગે. હા. હોટલ સાઉન્ડ. હા. હોટલ સાઉન્ડ. આ તરત મેં ગાઈ એટલે વખત તો કરવો જ પડી. ખોટો વખત તો થાય નહીં. જંગ જો મેં કે રંગ જો મેં. પણ ચેલાવતમાં ખોડલ સાઉન્ડ ની જો એન્ટ્રી થાય ને એટલે ધમાકા તોડી લે. અને हमारा क्वांटी काका डेलीगेट को के प्रमुख को बधी भेड़ो बराबर हाँ आखो अमदावाद को तो हाथू बराबर આપણે હમણે એક ડાયલોગ હમણે થોડો વાયરલ થયો છે બરાબર અમદાવાદનો જ છે અમદાવાદનો ડાયલોગ છે કે રેકોર્ડિંગ કરી દેજો હા ખરેખર સાચું કહું ને તો મેન ગુંડા બધા અમદાવાદનો જ છે આનો ડાયલોગ વાયરલ થયો છે બરાબર અને બીજું કે हाँ हमारा राजू भाई अशोक भाई અને હું પોતે બરાબર આ રાજુ ભાઈ ની જો એન્ટ્રી થાય ને ઈકન આખો માહોલ બની જાય અને મારા અશોક ભાઈ ની એન્ટ્રી થાય એટલે દિલના મારા તારે તૂટે ખરેખર આ સોંગ મે બહુ વખત ગાયું નથી ભૂલાતો શૂટિંગ ચાલુ છે બરાબર એટલે જતે જતે આપણે માતાજીને જય બોલાવવાની છે અને આખું સિંગર માં થથરવું જોઈએ હા હા બરાબર બોલીએ શ્રી વિહત માત કી જંગ જો મે કે રંગ જો મે પણ જો મારા કમલેશભાઈ ટીમલી ગણી પ્રોડક્શન રિલીઝ કરીને તો આખું પંચમહાલ જોવે લે હાલ માઈક માં જાહેર કહું છું પાટણ આપવું પડશે બે ભાઈનો કઈ જાય બરાબર હા બે ભાઈ આપણે પાટણ આવો અને તમે આવો તઈને ભાઈ હંગાત આવો બરાબર હા તો મને જે સપોર્ટ કરજો અને હવે જે મને નફો થાય એ અમારે એનાથી વૃદ્ધા આશ્રમ બનાવવાનું છે બરાબર છે અમારે અમારું ઘર ભરવાનું નહીં વૃદ્ધા આશ્રમ બનાવવાનું છે કારણ કે બીજાના મા-બાપ દુખી તો અમારા મા-બાપ દુખી બરાબર આરી એક મનમાં વિચારીને બેઠા છો બીજું કોઈ કશું વિચાર્યું નહીં હા અશોકભાઈની ખાસ ફરમાઈશ છે કે રંગ દો મે કે રંગ દો મે પણ જે જગ્યાએ મારા સિંગરવાના બંકાની એન્ટ્રી થાય
છેલ્લું કે એનડી નિકિટેલ ડિજિટલમાં કાલે મારું સોંગ આવે છે બંકાનો સિમ્બોલ બરાબર વિડિયો સોંગ છે એટલે બધા ભાઈઓ સપોર્ટ કરજો બરાબર હા હા બરાબર અને ઓયાને હાલ કંકોત્રી ગણો આમંત્રણ ગણો કે ગમે તે ગણો તમારે પાટણ આવવું પડશે હોય હો આ જાહેર માં કીધું છે હા હો હો તમારા તો મિત્રો અમદાવાદ બજાર વચ્ચે વચ જોઈ લ્યો માહોલ જો આ બાઈકો વાળા બધા ચેડે ચેડે આયા લગભગ 10-12 કિલોમીટર પાછળ આયા 10 થી 12 ગાડીઓ આવી અને અમારા અરે ટેટુ વાળા જય બાબારી ભાઈ જય બાબારી આજે જ વાઘુભાઈ સ્પેશિયલ બાબારીનું સોંગ ગવરાયું રાજન કાપરા જોડે સાચું કહું એક વાત કહું હા કહી દઉં હા કહો. લાલભાને છે ને લાલ પીળો કોઈ રંગ રાખતા હોય ને તો બાબારી સાચું કહું મારું કોઈ બી સ્ટેટસ હોય કે મારી કોઈ બી રીલ હોય ને તો આમની કોમેન્ટ હોય જ જય બાબારી અને બાબારીના આશીર્વાદ તો સજ તમારા બધાનો સાથ એકવાર છે ને એકવાર તો ભાઈ જીવા છે ને ત્યાં સુધી એકવાર બાબારી અમને રૂબરૂ મળશે અને આખી અમારા શબ્દો યાદ રાખજો મળશે અમારા દિલની વાત બોલ્યા બાકી મેં અમને કશું કીધું નહીં પણ મારા મનની વાત બોલી ગયા મળશે 100%. હા તો મિત્રો જો આ બાજુ સામે ભજન ચાલુ હોય આ અમની ગાડી હવે અમે અમારી ગાડી બેસી જઈએ એ ભાઈ બધા ફોટા પડાઈ રહ્યા બે યાર હંગત પડાવો યાર હવે બાઇક લઈને ચીડે કોઈ આવતા નહીં હોય મહેરબાની કરીને ભયા તમને કોઈ થાય ને તો યાર અમને કોઈ થઈ જાય સમજ્યા તો મિત્રો આપણે પાઠ ટેટુની દુકાને આવી ગયા જોઈ લ્યો અડધી રાતે પણ આપણે ટેટુની દુકાને આવી ગયા મહેન્દ્રસિંહના બધાના આટલા ટેટુ દોરાયા હતા જોઈ લ્યો જીગા તારા ટેટુ નહીં દોરાવું તું એ રહી જા હવા ટેટુ દોરીને આવજે મારે તો રહી જવાનું ભાઈબંધ લેવા આવે જતું રહેવું ચાલો વિડીયો મિત્રો મળી તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં હો ના હૈયે રાખ્યો મને હાવ કાઢી નાખ્યો હો ફોન મેસેજ મને બધું બંધ થઈ ગયું મારું હેત ભર્યું હૈયું આજ ખાલી રે કર્યું લાલભા રામાપીરના આશીર્વાદ અમારા બે ભાઈ ઉપર છે અને રામ લક્ષ્મણની જોડી એટલું કેવું એક નંબર એક નંબર તો ભાઈ